શ્રાવણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે સુરતના અંબાજી મંદિર ખાતે જે પ્રમાણે 12 જ્યોતિર્લિંગો મૂકવામાં આવ્યા છે, ધ્રુતનેશ્વર, ઓમકાલેશ્વર, મલ્લિકા અર્જુન જેવા જે જ્યોતિર્લિંગો આવેલા છે તેઓના અહીંયા ફોટા સ્વરૂપ જે ફોટો મૂકવામાં આવેલો છે અને ફોટા સ્વરૂપ જે નામો લખવામાં આવ્યા છે, જેથી કરી જે ભક્તો આવે છે અહીંયા દર્શન કરવા માટે તેઓ જે 12 જ્યોતિર્લિંગના દર્શન તો નથી કરી શકતા, પરંતુ શ્રાવણ માસના જે પાવન મહિનો કહેવાય છે તેવામાં આ 12 જ્યોતિર્લિંગોનો અહીં દર્શન થઈ રહી તે માટે સરસ રીતની જે છે તે ભાવિ ભક્તો માટે સુવિધા કરવામાં આવી છે। આપણે સીધા જેના દ્વારા તૈયારી કરવામાં આવી છે તેમની સાથે સીધી વાત કરીશું। જી, તમારું નામ? મારું નામ ફોરમ ભાવિક જોશી છે। કઈ રીતની શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે અત્યારે, પવિત્ર માસ ચાલુ થવા જઈ રહ્યો છે, તેને લઈ કઈ રીતની તૈયારીઓ મંદિરમાં પણ કરવામાં આવી છે? તમે જોઈ જ રહ્યા છો કે 12 મહાદેવ મૂકવામાં આવ્યા છે, વચ્ચે સરસ મહાદેવજી મૂકવામાં આવ્યા છે। દરેક લોકો શ્રાવણ મહિનામાં જઈ ના શકે 12 મહાદેવ દર્શન કરવા, કારણ કે બધા મહાદેવ જુદી જુદી જગ્યાએ છે, દૂર દૂર છે, તો એના માટે કરીને એક સાથે તમે દર્શન કરી શકો એના માટે ફોટા અને નામ સહિત મહાદેવ દાદાના દર્શન આપવામાં આવ્યા છે। પ્રસાદ સ્વરૂપ તમે કઈક જે રુદ્રાક્ષ હોય છે તેને આપવામાં આવે છે, શું છે? મહાદેવ દાદાનો પ્રસાદ તરીકે રુદ્રાક્ષ આપવામાં આવે છે દરેક ભાવિક ભક્તોને જે દર્શન કરવા આવે એમને, અને એ રુદ્રાક્ષ સિદ્ધ કરેલા છે જે તમે પહેરી પણ શકો છો અથવા મંદિરમાં પણ મૂકી શકો છો। હજી જે પ્રમાણે શ્રાવણ માસ ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે જે સિદ્ધ કરેલા, ભગવાનને અર્પણ કરેલા રુદ્રાક્ષના મણકા બે તેઓ દ્વારા આપવામાં આવે છે ને તેઓ આ મણકા પહેરી પણ શકે છે। સાથે શ્રાવણ મહિનામાં જે પણ ભાવિ ભક્તોને દર્શન કરવા માટે દૂર સુધી જઈ નથી શકતા, 12 જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા, તેઓ આ મંદિરમાં આવે છે ને જ્યોતિર્લિંગો છે તેઓના દર્શન કરી શ્રાવણ મહિનાની જે કહી શકાય કે શરૂઆત થાય છે એ શરૂઆત સારી રીતે કરી શકે તે માટે ખૂબ જ સરસ રીતે અહીં તૈયારીઓ કરવામાં આવી છે। ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।